બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં નજર ચૂકવી જ્વેલર્સમાં ચોરી કરતી મહિલા ઝડપાઈ। અમદાવાદમાં મહિલા ચોરી કર્યા બાદ ફૂટપાથ પર ભિખારીની જેમ સૂઈ રહેતી હતી, જેથી પોલીસને શંકા ન જાય પોલીસે મહિલા પાસેથી ચોરી કરેલા સોનાના દાગીના સહિત 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। મૂળ ધોળકાની મહિલા આરોપી જ્યોત્સના દેવી પૂજકની ધરપકડ બાદ પોલીસ તપાસમાં 2 ગુનાના ભેદ ઉકેલાયો છે। અમદાવાદ શહેરની નરોડા પોલીસને બાતમી મળી હતી કે એક મહિલા ચોરી કરેલા સોનાના દાગીના લઈને સંતોષનગર તરફથી નરોડા ગામ તરફ વેચવા માટે જનાર છે। આ બાતમીના આધારે નરોડા પોલીસે વોચ ગોઠવી હતી। બાતમી ધરાવતી મહિલા આવતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવતી હતી। મહિલાના હાથમાં રહેલી થેલીની તપાસ કરવામાં આવતા તેમાંથી એક સોનાની બુટ્ટી નંગ 4 તથા એક સોનાની ચેન મળી આવી હતી, જેની બજાર કિંમત 1,16,076 રૂપિયા થવા જાય છે। નરોડા પોલીસે મહિલા સામે ઇપિકો કલમ 380-114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહિલાની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને 7 મહિના પહેલા નરોડા સ્મશાન 4 રસ્તા પાસે આવેલ સપના જ્વેલર્સમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે વધુ પૂછપરછ કરતા તેને 2019માં નરોડા બેઠક પાસે આવેલ નવકાર જ્વેલર્સ નામની દુકાનના કાઉન્ટરના ખાનામાં મૂકેલ એક પ્લાસ્ટિકના ડબ્બામાં નાકમાં પહેરવાની સોનાની ચૂનીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી।